હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 3 વિષય પર્યાવરણ પાઠ 1 કુટુંબ અને મિત્રો. નવા પર્યાવરણના અભ્યાસક્રમ મુજબ પહેલો પાઠ છે કુટુંબ અને મિત્રો. તે આપણે શીખીશું, તેની સમજ મેળવીશું અને તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું. વિડીયોનો આ પહેલો ભાગ છે. બીજા ભાગનો વિડીયો તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો. તો ચાલો શીખીએ પાઠ 1 કુટુંબ અને મિત્રો. સૌપ્રથમ છે સાથે મળીને રમીએ. નમસ્તે, મારા ઘરે તમારું સ્વાગત છે. મારું નામ બેલા છે. અહીંયા છે બેલા નામની છોકરી છે. એ કહે છે કે મારા ઘરે તમારું સ્વાગત છે. મારે 2 ભાઈઓ છે, મોટો ભાઈ બંકુ અને નાનો ભાઈ બીશુ. આ બેલા નામની છોકરી છે અને 2 ભાઈ છે. એકનું નામ બંકુ જે મોટો છે અને બીજો છે એનું નામ બીશુ છે. અમને સાથે મળીને બહાર સંતા કુકડી એટલે એને અંગ્રેજીમાં હાઇડ એન્ડ સીક કહેવાય, રમવાની મજા આવે છે. શું તમે જાણો છો કે સંતા કુકડી કેવી રીતે રમી શકાય? બેલા તમને પૂછે છે કે તમને ખબર છે કે હાઇડ એન્ડ સીક કેવી રીતે રમી શકાય? ઘરમાં અમને બધાને બીશુ સાથે રમવા પીક-એ-બુ રમવાનું ગમે છે. બીશુ સાથે છે અમારે પીક-એ-બુ રમવાનું બહુ ગમે છે. અમે અમારા ઘરની બહાર ખુલ્લી જગ્યામાં રમીએ છીએ. અમે એક બગીચો બનાવ્યો છે જેમાં અનેક ફૂલના છોડ રોપ્યા છે. અમારા સંબંધીઓ, મિત્રો અને પાડોશીઓ પણ અમારા બગીચાની મુલાકાત લે છે. એ એમ કહે છે કે મને મારો ભાઈ બીશુ છે એની સાથે પીક-એ-બુ રમવાનું બહુ ગમે છે અને અમારા ઘરની બહાર ખુલ્લી જગ્યામાં અમે રમીએ છીએ. અમારા ઘરે બગીચો પણ છે. તેની અંદર અમારા સંબંધીઓ, મિત્રો, પાડોશીઓ મુલાકાત લેવા માટે આવે છે. તેની અંદર ઘણા બધા ફૂલ છોડ છે. તેઓ સાથે બેસે છે, વાતો કરે છે, રમૂજી ટૂચકાઓ કહે છે અને હસે છે. ક્યારેક માતા પિતા દિવસભરના સખત કામ પછી થાકી જાય છે ત્યારે તેઓ પણ અહીં બેસીને આરામ કરે છે. એમ કહે છે તેઓ અમારી સાથે વાતો કરે છે, બેસે છે, ટૂચકાઓ કહે છે. મારા મમ્મી પપ્પા પણ થાકી જાય ત્યારે અહીંયા બેસીને આરામ કરે છે. અમે બધા સાંજનો સમય સાથે વિતાવવાનો આનંદ માણીએ છીએ. અહીંયા બેલાએ એમ કીધું કે મારા ભાઈ સાથે અમે પીક-એ-બુ રમીએ છીએ. તે એક પ્રકારની રમત છે, એ નાના બાળકો સાથે રમાય છે. સંતાઈને અચાનક ફરીથી આપણે પીક-એ-બુ બોલીને સામે આપવાનો સમાવેશ થાય છે. એ રમત છે એનો નાનો ભાઈ છે એની સાથે બેલા રમતી હોય છે, જે હમણાં આપણે જોયું. આગળ જોઈએ, સાથે મળીને ગાઈએ. વરસાદના દિવસોમાં અમે બગીચામાં બનાવેલા એક નાનકડા છાપરા હેઠળ બેસીએ છીએ. જ્યારે વરસાદ પડે છે ત્યારે બહાર બેસવાની ખૂબ જ મજા આવે છે. અમે અંતાક્ષરી અને સાપસીડી જેવી રમતો રમીએ છીએ. સાપસીડીને સ્નેક્સ એન્ડ લેડર્સ એવું કહેવાય છે, એ રમીએ છીએ. મારી માતા અને દાદી, જેમને અમે દાદીમાં કહીએ છીએ, તેઓ વરસાદ દરમિયાન ગરમા ગરમ ભજીયા બનાવે છે અને ચા બનાવે છે. એમ કહે છે કે વરસાદમાં અમે સાપસીડી રમીએ છીએ અને મારા મમ્મી અને દાદી છે વરસાદની અંદર ગરમા ગરમ ભજીયા બનાવે છે અને ચા સાથે અમે ખાઈએ છીએ. દાદા દાદી સહિત અમે બધા સાથે બેસીને ભજીયાનો આનંદ માણીએ છીએ. એમ કે છે દાદા દાદી અને અમે બધા સાથે મળીને ભજીયા ખાઈએ છીએ. ઘણીવાર મારા દાદીમાં વરસાદ વિશે ગીતો ગાય છે. તેમણે અમને કેટલાક ગીતો શીખવ્યા છે, તેથી અમે પણ ગીતો ગાવામાં જોડાઈએ છીએ. વરસાદ વખતે છે એ મારા દાદીમાં છે એ ગીતો ગાય છે. અહીંયા એક ગીત આપેલું છે, જુઓ આકાશી કાળા વાદળો તરફ, વરસાદ તો આવશે આની તરફ. વરસાદમાં ભીંજાવું ખૂબ ગમશે, બારીના કાચ પર વરસાદી ટીપાં પડશે. ખાબોચિયામાં તરતી કાગળની હોડીઓ જુઓ, એક સાથે બેઠેલા ઝાડ પર પક્ષીઓ જુઓ. રંગબેરંગી પીંછાવાળા નાચે છે મોર, વરસાદી દ્રશ્ય જેવું લાગે સુંદર. અહીંયા છે એક લોકગીત છે, તે વરસાદનું ગીત છે. એમ કે છે મારા દાદીમાં વરસાદ વખતે આવા બધા ગીતો ગાય છે, જે તમારા શિક્ષક શ્રી તમને ગવડાવશે એ મુજબ ગાવાનું છે. હવે ચર્ચા કરીને લખવાનું છે. બેલાના કુટુંબના સભ્યમાં કોણ કોણ છે? તો લખી શકાય, બેલાના કુટુંબમાં બેલા, તેના 2 ભાઈઓ, તેના માતા પિતા અને તેના દાદા દાદી છે. 2. જ્યારે વરસાદ આવે ત્યારે તમે અને તમારા કુટુંબના સભ્યો શું કરો છો? હું અહીંયા તમારા જેવા એક વિદ્યાર્થીનો જવાબ લખું છું. તમારે તમારો જવાબ લખવાનો છે.
જ્યારે વરસાદ આવે છે ત્યારે અમે અમારા ઘરે રમત રમીએ છીએ. મારા દાદા પાસેથી વાર્તાઓ સાંભળીએ છીએ, ચિત્રો દોરીએ છીએ, સાપસીડી, લૂડો જેવી રમતો રમીએ છીએ. અહીંયા છે દાદા દાદી પાસેથી વાર્તાઓ, સાપસીડી રમતો, આવી બધી રમતો છે આપણે રમતા હોઈએ છીએ. તમે શું કરો છો તે લખવાનું છે. 3. શું તમે વરસાદના ગીત વિશે વિચારીને વર્ગમાં તમારા મિત્રો સાથે તેને ગાઈ શકો છો? તો લખી શકાય, અષાઢી સાંજના અંબર ગાજે, અંબર ગાજે ને મેઘડંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે. આવી રીતે છે એ તમે અષાઢી સાંજનું ગીત છે એ તમે તમારા મિત્રો સાથે ગાઈ શકો છો. આ સિવાય તમને મનગમતું લોકગીત, જો તમને વરસાદ વિશે કંઈ આવડતું હોય તો તમે ગાઈ શકો છો, અથવા તમારા શિક્ષકશ્રીની મદદથી પણ તમે ગીત ગાશો. હવે લખવાનું છે તમારા કુટુંબના સભ્યના નામ નીચે આપેલા કોષ્ટકમાં લખવાનું. જો અહીંયા ઉદાહરણ મુજબ નામ આપેલું છે ઉર્મિલા, તો માતાની બહેન જેને માસી કહેવાય. આવી રીતે તમારે તમારા કુટુંબના સભ્યના નામ લખવાના છે. હું અહીંયા નમૂનારૂપ કેટલાક નામ લખું છું, તમારે તમારા સભ્યના નામ લખવાના છે. રાજેશભાઈ તો પિતાના ભાઈ છે જેને કાકા કહે છે. કિરણબેન પિતાની બહેન છે જેને ફૂઈ કહેવાય છે. મનુભાઈ પિતાના પિતા છે જેને દાદા કહે છે. બીજુબેન પિતાના માતા છે જેને દાદી કહેવાય છે. આ રીતે તમારે તમારા પિતાના ભાઈ, પિતાની બહેન, પિતાના પિતા, પિતાની માતા, મામા, બીજા કોઈ સંબંધી વિશે પણ તમે લખી શકો છો. હવે સાથે મળીને હસીએ. અહીંયા એક ચિત્ર છે જેની અંદર બાળક તરબૂચ ખાઈ રહ્યો છે. ત્યાં બાજુમાં એક ભાઈ વાંસળી વગાડે છે. બધા લોકો આનંદ કરી રહ્યા હોય એવું લાગે છે. દાદાજી એટલે પિતાના પિતા, જેને ગ્રાન્ડફાધર પણ કહે છે, એ બંકુ અને મને એવી રમતો શીખવી છે કે તેઓ જ્યારે અમારી ઉંમરના હતા ત્યારે તેમના મિત્રો સાથે રમતા હતા. અહીંયા છે બંકુ અને મને, છોકરી કહે છે મને અને બંકુને દાદાજીએ એવી રમતો શીખવી છે કે જે દાદાજી નાના હતા ત્યારે રમતા હતા. તેઓ અમારી કેટલીક રમતોમાં પણ અમારી સાથે જોડાય છે. શીરુ અમારી સાથે જોડાય છે અને આજુબાજુ દોડે છે અને ભસતો રહે છે. શીરુ એટલે કોણ? એનો કૂતરો છે. એ પણ એમની સાથે રમે છે, એની આજુબાજુ ભસતો રહે છે અને આનંદથી પૂંછડી પટપટાવે છે. અમારા ઘરમાં શીરુનું ખાસ સ્થાન છે. તે અમારા કુટુંબનો સભ્ય છે. અમારા મિત્રો પણ તેની સાથે રમવાનું પસંદ કરે છે. શીરુ વિશેની વાત કરી તો શીરુ છે અમારા કુટુંબનો સભ્ય છે, એવી રીતે જ રહે છે. બંકુ અને બેલા શીરુને ક્યારેય નુકસાન પહોંચાડતા નથી. બંકુ અને બેલા એ છોકરી અને બંકુ એટલે છોકરો. તે ક્યારેય શીરુ એટલે કૂતરાને નુકસાન પહોંચાડતા નથી. તેઓ શીરુ સાથે પોતાનો ખોરાક વહેંચે છે. પોતે જ્યારે જમે છે ત્યારે તે કૂતરાને પણ ખવડાવે છે. હવે શોધવાનું છે. શું તમે જાણો છો કે તમારા દાદા દાદી જ્યારે નાના હતા ત્યારે તેઓ કઈ રમત રમતા હતા? હું અહીંયા મારા દાદા દાદીની વાત લખું છું. તમારે તમારા દાદા દાદીની વાત એમને પૂછીને લખવાની છે. મારા દાદા દાદી નાના હતા ત્યારે તેઓ સંતા કુકડી, આંબલી પીપળી, લંગડી, કબડ્ડી, ગીલી દંડા, પાંચિકા જેવી રમતો રમતા હતા. તમારા દાદા દાદી કઈ રમતો રમતા હતા તે તમારે પૂછીને લખવાનું છે. કુટુંબના પ્રકારો. કેટલાક કુટુંબ છે મોટા, કેટલાક કુટુંબ છે નાના. કુટુંબ છે સૌ જુદા જુદા, બધા જ સૌને પ્રેમ કરતા. એટલે એમ કહે છે કેટલાક કુટુંબ મોટા છે, કેટલા નાના છે, બધા જુદા જુદા છે, બધા જ સૌને પ્રેમ કરે છે. કુટુંબમાં હોય માતા પિતા, કુટુંબમાં હોય નાના બાળકો. દાદા દાદી છે સૌને વાલા, બીજા પણ છે અમને વાલા. અહીંયા કુટુંબ વિશે આવું ગીત છે. સૌ કહે છે કયું કુટુંબ સારું, જે ધ્યાન રાખશે આપણું તે કુટુંબ સારું. મારું કુટુંબ છે ખૂબ સારું, તારું કુટુંબ પણ છે ખૂબ સારું. આવી રીતે સરસ મજાનું ગીત આપેલું છે. તમે બેલાના કુટુંબને મોટું કુટુંબ કહેશો કે નાનું કુટુંબ? બેલાના કુટુંબને મોટું કુટુંબ કહીશું. હવે આગળ જોઈએ. કુટુંબમાં થોડા અથવા ઘણા સભ્યો હોઈ શકે છે. જો તમે તમારા આડોશ પાડોશમાં જોશો તો તમને ઘણા પ્રકારના કુટુંબ જોવા મળશે. કેટલાક કુટુંબમાં ઓછા સભ્ય હોય, કેટલાક કુટુંબમાં વધુ સભ્ય હોય, એવા અલગ અલગ પ્રકારના કુટુંબ આપણને જોવા મળે છે. તમે તમારા કુટુંબના વડીલો અને અન્ય સભ્યો સાથે કઈ રમતો એટલે કે ગેમ્સ રમો છો?
હું મારા દાદા સાથે સાપસીડી, મારા ભાઈ સાથે સંતાકુકડી અને લૂડો, મારા પપ્પા સાથે કેરમની રમત રમું છું. આવું એક વિદ્યાર્થીએ કહ્યું છે. તમારે તમારી વાત લખવાની છે. બીજું, તમારા ઘરે અથવા તમારા આડોશ પાડોશમાં કયા પ્રાણીઓ આવે છે? તો લખી શકાય, મારા ઘરે કૂતરો, ગાય, ભેંસ, બકરી, બિલાડી, બળદ વગેરે જેવા પ્રાણીઓ આવે છે. 3. શું તમે ક્યારેય તમારા ઘરે આવતા પ્રાણીઓ સાથે ખોરાક વહેંચો છે? તમારો અનુભવ એટલે કે એક્સપિરિયન્સ જણાવો. હું મારા ઘરે આવતા કૂતરા અને ગાયને રોટલી આપું છું, તેથી જમવાના સમયે તો એ દરરોજ મારા ઘરે આવી જાય છે. 4. તમે શા માટે વિચારો છો કે આપણે પ્રાણીઓને નુકસાન પહોંચાડવું ન જોઈએ અથવા ચીડવવા ન જોઈએ? કોઈએ આપણને નુકસાન પહોંચાડે કે ચીડવે તો આપણને ન ગમે, એમ પ્રાણીઓને પણ એ ગમતું નથી. આપણા કુટુંબના સભ્યો, મિત્રો, પાડોશીઓ અને સંબંધીઓ આપણને પ્રેમ કરે છે, આપણી સંભાળ રાખે છે અને આપણને મદદ કરે છે. કુટુંબમાં માતા પિતા, દાદા દાદી, ભાઈઓ અને બહેનો જેમ કે બંકુ અને બેલા અને અન્ય વડીલો હોઈ શકે છે. બધાના કુટુંબમાં આવું હોય છે. માતા પિતા હોય, દાદા દાદી હોય, ભાઈ બહેનો હોય, કાકા કાકી પણ હોય છે. દરેક વ્યક્તિ એકબીજાને પ્રેમ કરે છે અને એકબીજાની સંભાળ રાખે છે. કુટુંબના સભ્યો છે એકબીજાને પ્રેમ કરતા હોય છે અને એકબીજાની સંભાળ રાખતા હોય છે. કુટુંબો પ્રાણીઓ અને વનસ્પતિને પણ પ્રેમ કરે છે, તેની સંભાળ રાખે છે. આ બધા કુટુંબ હોય છે તે પ્રાણીઓ અને વનસ્પતિને પણ પ્રેમ કરતા હોય છે. ગાય, ભેંસ, કૂતરા, પોપટ, બિલાડી અને બકરી જેવા પ્રાણીઓ પણ કુટુંબનો એક ભાગ બની શકે છે. બધાના ઘરે ગાય, ભેંસ, કૂતરા, પોપટ, બિલાડી, બકરી જેવા પ્રાણીઓ પણ પાળેલા જોવા મળે છે. જે રીતે બેલા અને બંકુ તેમના પાલતુ શીરુની કાળજી રાખે છે, એ જ રીતે આપણે પણ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને કાળજી રાખવી જોઈએ. બંકુ અને બેલા છે એનો કૂતરો છે, એની સંભાળ રાખે છે, એવી રીતે આપણે પણ પ્રાણીઓની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, પાઠ 1નો પહેલો ભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. બીજા ભાગનો વિડીયો તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.